બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા અને વાસણા ગામમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સભામાં ગેનીબેન ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ડીસા વિસ્તારમાં જનસમર્થન મેળવવા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત બેઠક નંબર 2ના ઉમેદવાર વસીમ ખાન, મોહમ્મદ અલી ચાવડા, જિલ્લા પંચાયત બેઠક 20ના ઉમેદવાર રાયબેન જયંતિજી ભુનેશા તેમજ જૂના ડીસા બેઠકના ઉમેદવાર પ્રવીણજી વેરસીજી ઠાકુર હાજર રહ્યા હતા. સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો જોડાયા હતા. પ્રસંગે ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ડીસા જૂનાની ધરા હંમેશા ઇતિહાસ રચાતી આવી છે અને આ પરંપરા જાળવી રાખવા માટે લોકો કોંગ્રેસને સમર્થન આપે તેવી અપીલ કરી હતી. ચૂંટણી પહેલા કોંગ્રેસની આ જાહેર સભાએ ડીસા વિસ્તારમાં રાજકીય ગરમાવો વધાર્યો છે. હવે મતદારો કઈ દિશામાં મતદાન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. આજે આ ડીસા જૂના મુકામે જિલ્લાના તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચાર અર્થે અને આપ સૌને મત માંગવા માટે જે ઉમેદવારો આવ્યા છે એ આપણી વચ્ચે જિલ્લા પંચાયતની સીટના ઉમેદવાર ભાઈ શ્રી જયંતિભાઈ, તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર ભાઈ પ્રવીણભાઈ, ક્યાં છે પ્રવીણભાઈ? ઉભા દો. અને જયંતિભાઈ તમે ઉભા દો. ઓળખાણ તો આલવી પડે ને કે ભાઈ આરે ઉમેદવારો છે. આપણા વસીમભાઈ પણ એમની નીચે તાલુકા પંચાયતની સીટ લડે છે. અહીંયા મુકેશભાઈ બધા આગેવાનો છે, આદરણીય વડીલ સિદ્ધિ સાહેબ, આપ સૌ ડીસા જૂનાના તમામ સમાજના અગ્રગણી આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, લોકસભાની ચૂંટણીમાં આ ચોકમાં મીટિંગ થઈ ત્યારે રાતના 8 ટાઈમ થયો તો મને લાગે, અને ખૂબ મોટી સંખ્યામાં તમે બધે હાજર રહીને સમર્થન આપ્યું હતું. તમારો બધાનો દિલથી હું આભાર વ્યક્ત કરું છું. આ ડીસાની પાવન ધરા એવી છે કે ભલભલા ગમે ચેલેન્જ ફેંકે પણ તો ડીસા જૂના ધારે તો એમાં ખરું ઉતરે ઇતિહાસ આ ડીસા જૂનાનો રહ્યો છે, અને એની પરંપરાને તમે હાજરી રાખજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે. અહીંયા બંને ઉમેદવારો આપણી વચ્ચે તમારો વોટ લેવા માટે, મત માંગવા માટે લોકશાહી ઢબે આવ્યા છે. લોકશાહીની અંદર જે ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવે, જે પક્ષમાંથી નોંધાવે, એ મતદારોને ચૂંટણીના સમયમાં ક્યાંક નાના મોટા વાયદા આપે, એની ગેરંટી આપે, અને ગેરંટી એ બાબતની આપે કે અમે ચૂંટાઈને આવશું તો તમારું નાના મોટું જે પણ કામ અમારા લગતું હશે એ અમે કરીશું. અહીંયા જિલ્લાને તાલુકા પંચાયત આપણી બને તો નાના માણસને કોઈ ગાંધીનગર કે દિલ્હીનું કામ ના હોય, અને મામલતદાર ઓફિસનું કામ હોય, તાલુકા પંચાયતનું હોય, પોલીસ સ્ટેશનનું હોય, રેશન કાર્ડનું હોય, નાના મોટા રસ્તા માટેની વાત હોય, ગટરની વાત હોય, ક્યાંય સ્વચ્છતા ન જળવાતી હોય તો નગરપાલિકાની એની વાત કરવાની હોય, તાલુકા પંચાયત હોય તો તાલુકા પંચાયતમાં આવતું હોય તો એને ભલામણ કરવાની હોય. આ તમામ નાના મોટા કામો એની વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.